પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના ઝારસુગાડા ખાતેથી કર્યું સંબોધનમાં આત્મનિર્ભર ભારત, જીએસટી બચત ઉત્સવ અને વિપક્ષના શાસનમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. પ્રધાનમંત્રીએ રેલવે, આરોગ્ય, ટેલિકોમ સહિતના ક્ષેત્રોના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. પ્રધાનમંત્રીએ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત 92,000થી વધુ મોબાઈલ ચાર્જ 4G નેટવર્કનું કર્યું લોકાર્પણ. 26,000થી વધુ અંતરિયાળ ગામડાઓને મળશે કનેક્ટિવિટી. 2,20,00,000 ઉપભોક્તાઓને થશે લાભ. ઈ ગવર્નન્સ, ડિજિટલ ચૂકવણી, ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન તબીબી સેવાઓ બનશે મજબૂત. રાજ્યના છેવાડાના વિસ્તારોને પણ સ્વદેશી 4G નેટવર્કથી મળશે કનેક્ટિવિટી. BSNLના 1,000થી 4G નેટવર્ક કરાયા ઊભા. 600થી વધુ ટાવર અતિ દુર્ગમ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત કરાયા. મુખ્યમંત્રીએ કહ્યું, ભારતનું ટેલિકોમ ક્ષેત્ર 360 ડિગ્રી પરિવર્તનનું બન્યું સાક્ષી. ગુજરાતને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ. પીએમ મોદીએ ઓડિશાના બ્રહ્મપુર અને સુરતના ઉધના વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી. રેલવે મંત્રીએ કહ્યું, આધુનિકતાથી યુક્ત નવા પ્લેટફોર્મનું કરાશે નિર્માણ. (2027) સુધીમાં સુરત બિલીમોરા વચ્ચે દોડશે પ્રથમ બુલેટ ટ્રેન. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ. કહ્યું, 2029 સુધીમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું આખું સેક્શન કરાશે પૂર્ણ. નવસારી જિલ્લાના ગણદેવીમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાની દિશામાં વધુ એક પહેલ. 300થી વધુ રિચાર્જ બોરવેલ કરાશે ઊભા. જળશક્તિ મંત્રી CR પાટીલે કર્યું ખાતમુહૂર્ત. 8 આંગણવાડી કેન્દ્રોને પણ મૂક્યા ખુલ્લા. નાગરિકોને કેચ ધ રેઇન અભિયાનમાં સહયોગ આપવા જળશક્તિ મંત્રીનો અનુરોધ. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં થયેલ હિંસામાં વિદેશી તત્વોની સંડોવણી હોવાના મળ્યા પુરાવા. લદ્દાખના DGP ડોક્ટર SD સિંઘે કહ્યું, કેટલાક અસામાજિક તત્વોએ સાર્વજનિક સ્થળો અને સુરક્ષા બળોને બનાવ્યા નિશાન. દોષિતો વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી. અને નવરાત્રીના જામી રહેલા માહોલ વચ્ચે ખેલૈયાઓને નડશે વરસાદનું ગ્રહણ. આજે સુરત, તાપી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તો આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા.